તો હેલો ગાઈઝ, હર હર મહાદેવ. બોલો ભાઈ. ઓ મસ્તી કરવાની હો. તો આજે શનિવાર છે. હા, શું કરવાનું? હા, એ કરી દીધું મમ્મીએ, હો પતાવી દીધું એનું કામ. તો હર હર મહાદેવ. જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. સવારે થોડા લેટ ઉઠ્યા એટલે રહી ગયું છે. છોકરાઓ સ્કૂલમાં જઈને પણ આવતા રહ્યા, શનિવાર હતો એટલે. તો આપણે જોઈએ જમવામાં શું બની રહ્યું છે. પહેલાં તો આજનો શું વિચારો? બોલો મેડમ, શું કહેવું છે? બધાને હર હર મહાદેવ. આજનો શું વિચાર છે કે શબ્દો સાચવો, સંબંધો આપમેળે સચવાઈ જશે. વાહ, શું વાત છે! એટલે શબ્દો આપણે જે બોલીએ છીએ ને, ક્યારેક કોઈકને ખોટું લાગી જતું હોય છે. એટલે આપણે અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ ને, તો શબ્દોને એવી રીતે સાચવવાના, સંબંધો ઓટોમેટિક સચવાઈ જશે. બરાબર છે. વાહ, શું વાત છે! જમવાનું રેડી થઈ રહ્યું છે. ફૂલવરની સબ્જી છે અને દાળ બની રહી છે. દાળ આપણા હલાયા વગર તો દાળ કાચી કહેવાય. આમ હલાઈએ આપણો હાથ અડે તો જ આપણી રસોઈ પાકી બની ગઈ કહેવાય. બાકી રસોઈ પાકી બની કહેવાય નહીં. ભાત છે, રાઈસ જેને બધા કહે છે, અને મસાલા ફુલેવરનું શાક છે. બીજું કંઈ છે નહીં હાલ તો નવીનમાં. અને માતુશ્રી બેઠા છે બટેકા બાફેલા લઈને, પેલા છોટાને ખવડાવવા માટે, બટકાને. અને બટકાને ખબર પડી ગઈ છે ને કે વિડીયો ઉતરે છે, એટલે એ આ બાજુ આવતો જ નથી. શું કહેવું છે? કેમ પેલી બાજુ આવતો નથી તું? એ શું છે? રબર છે. અને આ છે અમારા મેડમ, કાવ્યા મેડમ. બોલો મેડમ, શું કહેવું છે? ખાવાનું નથી? કેમ ખાવાનું નથી આજે? ઉપવાસ કરે છે? તો શું કર્યું છે? ખાવાનું કેમ નથી? અથરોને તો ખાવાનું છે. અથરો તારે ખાવાનું છે ને? તારે બી નથી ખાવું? અને બટાકું બાફ્યું છે. બટાકા ખાવું છે? બટાકું તારે? અય બટાકું ખાવું છે? બટાકું ખાવું છે? આ ના બોલવું તો કંઈ નહીં ત્યારે. અને જો આ ભાઈ સ્કૂલમાંથી આવ્યા છે, હાલ જ આવી ગયા છે. જેવા આવ્યા ને એવા યુનિફોર્મ ચેન્જ કરીને બે વસ્તુ, કાં તો મોબાઈલ કાં તો ટીવી, કાં તો મોબાઈલ કાં તો ટીવી. શું જનરેશન છે હે? શું જોઈ લીધું? રાત્રે ભણે છે આ ભાઈ. રાત્રે બતાવીશ તમને કેટલા વાગે ભણે છે. જમવાનું રેડી થઈ ગયું છે, તો આપણે જમી લઈશું. છે દાળ ભાત, ફુલીવર કી સબ્જી છે. મેડમ બે ખાવાનું છે? ભૂખ લાગી છે? મોતિયા મરી ગયા છે ભૂખના. હે હાલ તો હમણાં ડબ્બો ખોલીને બેસી ગઈ હતી. નાસ્તો પાછળ તો ખોલી તો ખરો. ખાવું છે અત્યારે તારે? જમવું છે? તો અને આ ભાઈ રાહ જોઈ રહ્યા છે. કોની રાહ જોઈ રહ્યું છે ભાઈ તું ખાવામાં? આ બધું અહીંયા મૂકી દીધું છે તો ભાઈ કોની રાહ જોવો છો? તો મમ્મીને આપી હો બંધ કરે. મેડમ શ્રી રોટલી બનાવી રહ્યા છે. આપણા બડા ફર્સ્ટ ક્લાસ ગરમ ગરમ રોટલી. ગરમ ગરમ રોટલી. મજા આવે ગરમ ગરમ રોટલી ખાવાની. પેટનો ખાડો પૂરી લઈએ. બરકત નાકમાં અગડી. હલો, હા રીતિબેન, લેતા આવજો. હા લેતા આવજો. હું મંગાવ્યું મિલ્ક શેક મંગાવી રીતિબેન જોડે. હું પૈસા નહીં આવું. તમારે જ આપવાના તો કોણ આપશે પૈસા? મારે નહીં પીવું. તમે ના પીતા પણ પૈસા તો આપજો. પૈસા બીજા બધા પીશે, તમે પૈસા આપજો. પૈસા ખાલી થઈ જશે. તમે કોઈ કહેતું નહીં પીવાનું. મારા છોકરાઓ અમે બધા પીશું, ખાલી પૈસા તમે કાઢજો. એમને કે ઉધાર રાખો, પૈસા પતી જશે હાલ આ મહિનો. ના, એમ ઉધાર ના રખાય ને. મોર બનાવે? કોણે મોર બનાવે? હા, એટલે બનાવી. અને કોણે ઊંઘ્યું છે? ભૈયાનો મોબાઈલ.
આગજા મને જવા દે તો મને જવા દે તો પોતું કરો વચ્ચે નહીં આવવાનું નકર તમને પોતું પકડાઈ દઈશ આયા મોટા પોતું કરીને બધાને હેરાન કરવાનું વચ્ચે નહીં આવવાનું. આ માણસ આપણને આપણા કામ માટે જવા દેતી નથી. ના જવા દે ને. હવે આપણે કરવાનું શું? હવન આપણે કરેંગે, હવન કરવાનું કરેંગે. હવન કરેંગે હવન કરેંગે હવન કરેંગે. આ લોકો છે ને આપણને જવા દેતા નથી, કોઈ કામ કરવા દેતા નથી. જો ભાઈ આ પોતું કરવા વાળા કાચ બંધ કર્યા પણ ખબર જ નહીં કબૂતર અંદર પૂરાઈ ગયું છે. પોતું કરવા વાળાને ખબર જ નથી કબૂતર અંદર રહી ગયું. આપણે એને કાઢી દઈએ બહાર. તો ગાઈઝ આ માણસ જુઓ શું જોવો છે. ઘેર મેર પડતો નહીં એટલે ગાડીમાં મા વગર ચાલતું નહીં. આ પહેલી જોઈએ અનુપમા તો. અહીંયા ટ્રાફિક છે, અમે ટ્રાફિક સામું જજુમી રહ્યા છે અને આ શાંતિથી હસતા હસતા જોઈ રહી છે અનુપમાના. હવે એ ટ્રાફિકમાં તો કઢાવવા આપણને આવશે નહીં. ગાડી તો હવે ચલાવવાની હું શું કરી શકવાનું. એ વાત સાચી, પણ ડ્રાઈવરને જગાડતા રહેવું પડે, વાતચીત કરતા રહેવું પડે, નકર લોચા પડે. ફૂલ ટ્રાફિક છે છેક સુધી આખા બ્રિજ ઉપર. તમારો વિડીયો રહેતા નહીં. હેલો ગાઈઝ, અમે જે કામ માટે ગયા હતા એ કામના ઠેકાણા પડ્યા નહીં. રમણ ભમણ છે બધું બરાબર છે. રમણ ભમણ બીજું બધું રમણ ભમણ એવું છે. ઘેર જવા નીકળી જશે, ગોધીનગર જવા નીકળે છે. ડભોડા ચોકડી આવી, ડભોડા જવું નહીં, ટ્રાફિક બહુ છે. ડભોડા તો લઈ જતા નથી. મારા દેવ રસ્તો બંધ કર્યો ખટારા વાળા કે ઉપર હું જતો રહું પેલા. તમે ડભોડા તો લઈ નહીં જતા અમને. તો જઈ આવ્યા છે તો કોઈ જો કેટલી વાર. અમે નહેરી ગયા. ડભોડા આપણે જઈ આવ્યા છે એટલે આપણે ફરી આવતા શનિવારે જઈશું ડભોડા. તો આ બે એક જ છે. આ આપું, આ લે ને, આ નહીં, આ ખાવું નથી. બોલો, ખાલી પડીકું નહીં જોઈતું, ભરેલું જોઈએ છે. જોઈતું નથી, આ ભરેલું હોય. એને ખબર પડે છે તે. તમે કહો એવું શું આ હોય? ખાવું છું ઓ નહીં, આ રહ્યું આમાં જ છે બેટા. આ એક છે જો, આ સીમ જ છે. બે આ ખાને કેમ આ ખાલી છે? આ ખાલી થઈ ગયું છે. હાલ ના તો કાઢી દે. આ એક છે જો, આ રહ્યું છે. હા પતી ગયું. શું થઈ ગયું બેટા? શું થઈ ગયું? આમાં શું થયું? પતી ગયું. કોણ થઈ ગયું? આપીશ અથર્વા, મને આપીશ? મને આપે? મને આપો ને બેટા. મને આવડી હોય તો આપે. આવું નહીં કરવાનું. ચમચી નહીં, ખાવા આવલું આપો ને. આપો મને. તું રે ના ખાવા દે ને બિચારાના. મને આપો બેટા. મને આપો. મને આપો. બચારાને એક તો આપ્યું થોડું ને ગરાક જાજા એવું છે. મને આપો ને મને બેટા. આપો. મને તો આપો. એ જે ખાઈ છે ને. ઓલીને આપી દીધું દીધું. અરે વાહ, ગુડ બોય. બધા આનું હું કરવાનું છે. લખો તમે. બાય. તો ગાઈઝ શનિવાર હતો, ઉપવાસ હતો એટલે થોડું ફરાળી કરી દીધું છે. નીચે સુંદરકાંડનો પાઠ છે એટલે સુંદરકાંડના પાઠમાં જવું છે એટલે ફટાફટ આપણે હવે નીચે જઈએ છીએ. આ બધા જો કે જમવા બેઠા છે, આ બધા જમી રહેશે પણ આપણે ફટાફટ ભાગવાનું છે. તો મળીએ પછી. બાય. જુઓ આ ભાઈ શું કરી રહ્યા છે. ધીમું કરું કે ફૂલ કરું? ધીમું તો છે જ. ફૂલ ના કરું કેમ? જય શ્રી કૃષ્ણ બોલ દે પછી ફૂલ કરી દઉં. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બોલો.
એને તો હું કહ્યું તું કહી દે પછી એનો વારો બોલ જય શ્રી કૃષ્ણ બોલ 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 જય શ્રી કૃષ્ણ બોલ દે જય અંબે હા આ ભાઈ પડી ગયા ભમ દઈને તે અહીંયા વાગ્યું છે જો કાવ્યાને કહો ક્યાં પડી ગયો તો તું તું ક્યાંથી હા કાવ્ય ચલો લે કરો ફ્રાય કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જય અંબે જંબે ઓકે તો મળીએ આવતીકાલ સવારે ગુડ નાઇટ જય અંબે જય શ્રી કૃષ્ણ બાય